આ શિખર આમને આમ રહેશે. આની અંદર ઝાકળ પણ ન જઈ શકે, પાણીનું ટીપું પણ ન જાય એવી વ્યવસ્થા, એવી રીતે આપણે આ કામ કર્યું છે. બીજું કે આની ઉપર જે સોનું લગાડ્યું છે એ કેમિકલ પદ્ધતિથી લગાડ્યું છે. એટલે ઘણા બધાને મનમાં એવું થતું હોય કે ભાઈ આ સોનું લગાડ્યું એટલે હવે ગયું, પછી આ સોનું પાછું મળે ન મળે શું થાય. પણ આપને હું ખાતરી આપું છું કે આ 50 વર્ષ પછી પણ આ સોનું કાઢવું હશે તો 90 થી 80% સુધીનું આ સોનું આપણને પરત મળશે. એટલે આ સુશોભનનું સુશોભન છે. અને સૌથી મોટી વાત તો આ શિખરની અદ્ભુત એ સંરક્ષણ છે. બીજી વાત કે આ જ્યારે કામ શરૂ કર્યું ત્યારે એક બહુ મોટો પરચો મને થયો. આ એવી વાત છે કે 6000 સ્ક્વેર ફૂટ આ કામ છે. 6000 સ્ક્વેર ફૂટ કામની અંદર આંગળીના ટેરવાથી આ કામ કરવાનું છે. આંગળીના ટેરવાથી જ આ કામ થાય. અને આની ઉપર 4 હાથ કેમિકલના અને 2 હાથ સુવર્ણના અને નીચે તાંબુ, આ રીતે આપણે 6 પડ લગાડી અને આ કામ કર્યું છે. આ કામની અંદર છેલ્લે જ્યારે 3 મહિના બાકી રહ્યા હતા ત્યારે તો લગભગ શરતો લાગતી હતી કે આ કામ કોઈ દી પૂરું નહીં થાય. અને મને પણ એવું લાગતું હતું કે આ કામ પૂરું થશે કે કેમ, મહારાજ સહાયતા કરશે તો થશે. પણ ભગવાને ક્યાંથી કારીગરો મોકલ્યા અને કેવી પ્રેરણાઓ કરી કે 24 માંથી 20 કલાક કારીગરો કામ કરતા હતા તોય કોઈ થાકવાનું નામ નહીં અને કોઈ રીતે કંટાળો નહીં અને બહુ જ ઉત્સાહ અને બહુ જ આનંદથી આ કામ અમે પૂરું કર્યું. એટલું જ નહીં પણ બધા હરિભક્તો, બધા સંતો એટલા બધા ઉત્સાહથી આખા સત્સંગમાંથી આવી અને એક પાનું ચોંટાડવા માટે કરગરતા હતા. અને એ જોઈને અમને એમ થાય કે અમારા કેવા મોટા ભાગ કે ભગવાને અમને આ પ્રસંગ અને આ લાભ આપ્યો. વધારે નહીં કહેતા હું આપ સૌને પ્રાર્થના કરીશ કે અમારી ઉપર રાજી રહેજો અને ભગવાનનું ખૂબ ભક્તિ કરી શકીએ એવા અમારા ઉપર આશીર્વાદ આપો. સહેજાન. જયેશભાઈ ધન્યવાદ. આ મંદિરનું સુવર્ણનું કામ જો એ ડાકોર મંદિરના ટ્રસ્ટીઓ અહીંયા જોવા આવ્યા હતા અને જયેશભાઈને જે ઓર્ડર આપ્યો છે ડાકોરનું મંદિર પણ સુવર્ણથી મઢવા માટે, એ સેવા પણ એ લેવાના છે. જયેશભાઈને મૂર્તિ આપી છે ગોપીનાથજી મહારાજની. આવો પૂરમ પૂજ્ય મહારાજશ્રીના શુભ હસ્તે. પૂજ્ય કાનજી ભગતજી આ સભામાં ઉપસ્થિત છે. ભગતજી 2 મિનિટ માટે આપ આવો અને આશીર્વાદ આપો એવી વિનંતી છે. માઇક ત્યાં જ છે. ભગતજી ત્યાં જ ઊભા થશો. ભગતજી 2 મિનિટ માટે આશીર્વાદ આપે. અથાણાવાળા સ્વામીના ગોઠિયા છે, કાયમ વડતાલ મંદિર, આ વડતાલ મંદિરનો ચોક એમણે 7 વર્ષ સુધી વાળ્યો છે એવું મને હમણાં હું દિવાળીએ ગયો ત્યારે મને કહેતા હતા. ભગતજી લો પછી હાર. જો અથાણાવાળા સ્વામી જેવું જ કામ છે, પહેલો હાર અને પછી વાત. થોડી વારમાં હેલિકોપ્ટરને બોલાવું છું. ગોમતી કાંઠે જ છે કારણ કે ત્યાં સાંજનું લેન્ડિંગ આપણે કરાવી દીધું છે. વાહ, વિષ્ણુ સ્વામીને રાજીપાનો હાર પહેરાવી રહ્યા. અથાણાવાળા સ્વામી, કૃષ્ણજીવનદાસ સ્વામી, અમે સાથે બેનો ઉછેર થયેલો છે. અને એમને કંઈક કામ હોય તો મને બતાવે અને મારે કામ હોય તો એમને બતાવો. અને વડતાલ મંદિરની લાગણી વિશે 2 શબ્દ હું તમને કહું છું કે મારે ત્યાં આવીને સ્વામિનારાયણ ધામ ઉપર 3 વખત રડ્યા. તમે કેમ રડો છો? તો કે આ વડતાલ મંદિર તમે સંભાળો. મેં કહ્યું એ મારાથી બની શકશે નહીં. આ મંદિર છે ચલાવવાના, જ્યારે નરા સાધુ ચલાવશે ત્યારે ચાલવાનું છે.
પણ જ્યારે આ બીજા મામલાઓ ઊભા થયા અને સાધુઓ જ્યારે કામ કરતા ઓછા થયા ત્યારે આ મંદિરની પડતી દશા આવી હતી. એ સ્વામી રડતા. મેં રડતા કોઈને સાંભળેલા નથી. આમણે એક જ રડાય, મને તમે વડતાલ સંભાળો. મેં એમને કહ્યું કે તમે સંભાળો તો હું તમને મદદ કરું. ત્યારે અથાણાવાળા સ્વામી કે હું તમને મદદ કરું. એ અમે કાયમ સાથે રહેતા અને એ મારી પાસે કોક દાડો આંસુડા પાડે અને એના ઓરડીનું કામ હોય તો એના સાધુને કરવા ન દે. આ છે જ બરાબર છે. તો હું કહું બેહરો છાના માના, આ ઓરડી હું અમે કરાવી દઈશ, તારે બેસી રહે. એ અમારે નાનપણના ગોઠિયા હતા. મારે અત્યારે બોલવાનું નહોતું, મેં ના પાડી હતી. હવે મારી અવસ્થા થાય છે 90 વર્ષની આસપાસ, એટલે હવે હું આવી શકું એમ નથી. પણ લાલજી ભગતે મને કહ્યું કે તમારે જવું જ જોઈએ ત્યાં. અવાજ કેવો છે પણ પછી ધીમે ધીમે હું અહીંયા આવ્યો. એટલે હવે હું સભામાં ના આવું તો એનો અર્થ બીજો કોઈ કરતા નહીં. શરીર સારું નથી એટલો જ કરજો. અત્યારે બધાને પછી સ્વામીનો જે સંકલ્પ મંદિરની અંદર જ બેસી રહે અને મને કાયમ ઝાલીને તુલસીના પાન આપે અને પછી મને જવા દે. એટલે આ મંદિર એના દેહ કરતા એમને વધારે વાલું હતું. વાહ ભાઈ વાહ, એટલું એને મંદિર વાલું હતું. અને બેસી જ રહે ખુરશી ઉપર. એમણે આ સુવર્ણ જે છે એ એના શિષ્યોએ ભેગા કર્યું છે. એ ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે. અને ગુણાતીતાન સ્વામીએ કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનના કરેલા મંદિરો સોનાથી મઢાશે, પણ સ્વામિનારાયણની વાત ચાલુ રહેવા દેજો. અને એ વાતને બંધ કરશો તો મેળ કશો નહીં પડે. એટલે વાત પણ ચાલુ રાખવાનું કર્યું. અને સ્વામીએ કહ્યું કે હું આ મંદિરમાં રહીને જ હવે ભજન કરીશ. એટલે આપણે એને જાળી રાખવા જ પડશે. હવે એ જાય તોય નહીં જવા દેવાય. હવે બોલ્યા છે બાબત એટલે આ મંદિર અને એની વાત એ બેને ભેગી કરવી પડશે. જેમ બે હાથથી તાળી પડશે એમાં મંદિર અને મંદિરમાં બિરાજતા સ્વામિનારાયણ એની વાત કહેવી પડશે. અને એ વાત જ એટલી બધી લખાણી છે કે જેને તે આપણે કહી શકીએ નહીં. અત્યારે મને નવતમ સામે પરાણે વિનંતી કરી એટલે હું બોલ્યો છું. જે કંઈ વધારે બોલાણું હોય તે સૌ સભા માફ કરે. ભગતજીનો અનુભવ, ભગતજીનું વડતાલ મંદિર અને જ્ઞાનબાગ પ્રત્યેનું એમનું જે સમર્પણ છે, એમની વાત માટે કંઈ બોલવું એ અયોગ્ય ગણાય. આપણે તાળીઓના નાદથી ભગતજીને વધાવીશું. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ લઉં એ પહેલા પૂજ્ય વિષ્ણુ સ્વામી 2 મિનિટ બોલો તો સારું. અમારા ગુરુ અથાણાવાળા સ્વામી, હું 38-39 વર્ષ સાથે રહ્યો. એમની સ્થિતિ એટલી બધી ભગવાનમય હતી કે હું જે કહું તે ઓછું પડે. એ ધામમાં ગયાના 6 મહિના પહેલાં પણ મને રડવું આવતું કે હવે આ શરીર હાવ લથડી ગયું, નહીં હોય ત્યારે આવા પુરુષને હું ક્યાં દર્શન કરીશ. એકલો બહુ રડી લેતો હતો. પણ એમના ધામમાં ગયા પછી એમની પાછળ કંઈ કરવું, બધાએ જુદા જુદા વિચારો કર્યા. પણ મને ઝંખના હતી. આમ વડતાલનું મંદિર અત્યારે કાનજી ભગતે કહ્યું તેમ કે આપણા ગુરુને પોતાના જીવ કરતાં આ મંદિર વધારે વહાલું હતું. લક્ષ્મીનારાયણ દેવની આગળ કોરીમાં 6 કલાક 4 કલાક સતત બેસી રહી ભજન કરતા. મને થયું કે ગુરુ એવા હતા, એની સ્મૃતિમાં જો આવો મોટો સંકલ્પ કરું તો પૂરો થાય, બાકી આ કામ મારાથી થાય એમ નથી. હરિકૃષ્ણ મહારાજનું બળ રાખી, ગુરુના આશીર્વાદનું બળ રાખી અને મેં સંકલ્પ કર્યો. અને એ વખતે સોનાના ભાવ 22,000 હતા. લોકો મને કે તમારે વિદેશ જવું પડશે, પણ ભગવાનની એવી ઈચ્છા
કે નિર્ણય થયો ને ત્યાં 30,000 થઈ ગયા. મેં કીધું પરદેશ તો મારે જવું નથી, મારો ભગવાન અહીં બેઠો એ કરશે. અને ભગવાનના ભરોસે વાત વાતમાં જરા પણ ચિંતા વગર આજે આ સુવર્ણ મંદિર આખું તૈયાર થયું. અને 6 શિખરો પણ હજુ રમતા રમતા થશે. પૂજ્ય આચાર્ય મહારાજના આશીર્વાદ, તમારા બધાનો એટલો સાથ સહકાર મળ્યો છે જેને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. જેણે જેણે આમાં સુવર્ણનું દાન કર્યું એ નાના મોટા નામે અનામે સૌની ઉપર લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી રહે. આ કળી કાળ છે, વિષમ સમય છે, ઘર ઘરની અંદર નાની મોટી ચિંતામાં બિચારા હરિભક્તો ઘેરાયેલા હોય છે. મહારાજને હું પ્રાર્થના કરું કે બધાને ભક્તિનું દાન કરે અને વ્યવહારિક આંટી ઘૂંટી હોય એનાથી ભગવાન એની રક્ષા કરે. અને આ દાતાઓની ઉપર મહારાજ કાયમ અમી દ્રષ્ટિ રાખે એટલું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના શરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ. ખર બોલે એ આપણે નાટક અહીંયા જોયું, એની સીડી ઝડપથી લાવવામાં આવે એટલે મહારાજશ્રીના શુભ હસ્તેનું વિમોચન કરાવી દઉં છું. તરત જ આચાર્ય મહારાજશ્રીનું પ્રવચન અને ત્યારબાદ હેલિકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ. લાવો, શિખર બોલે છે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના શુભ હસ્તે એ વિષ્ણુ સ્વામી જશો. હરિપ્રકાશ શાસ્ત્રી જાઓ જલ્દી, ખોલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની જય. આ સીડી અથાણાવાળા સ્વામી એમના નામનો જે સ્ટોલ ચાલે છે ત્યાં સર્વેને મળશે, એટલે સૌએ ત્યાંથી લેવી. શિખર બોલે નૃત્ય નાટિકા કુબેરનગર યુવક મંડળ દ્વારા થઈ એક રાતમાં તૈયાર કરી છે. સંતો બેસે. હું સર્વે હરિભક્તોને, સંતોને, સર્વેને વિનંતી કરીશ, તમારે બધાએ આચાર્ય મહારાજના આશીર્વાદ લેવા છે તો જોરદાર તાળીઓથી મહારાજશ્રીને વિનંતી કરીએ. બાપજી, આ વડતાલનું મંદિર તમે ગાદીએ બેઠા અને આ 11મું વર્ષ પૂરું થવા જાય છે. હવે 12મું વર્ષ શરૂ થશે. 12મા વર્ષ પહેલા તો વડતાલનું મંદિર સુવર્ણનું થયું. આચાર્ય મહારાજના ગાદીએ આરૂઢ થયા પછી વડતાલ દેશમાં ઝળહળતો સોનાનો સૂરજ ઉગ્યો. હું આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને વિનંતી કરું કે બાપજી, આપના આશીર્વાદથી થયેલા, આપના સંકલ્પથી થયેલા આ સુવર્ણ શિખર અનાવરણ ઉત્સવ, સુવર્ણના શિખરો, એમાં કરેલી સેવા, એમાં ઉપસ્થિત સમયમાં પધારેલા સૌ ભક્તોને આપના રૂડા આશીર્વાદ આપો, કૃપા વચનો આપો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરે કૃષ્ણ મહારાજની. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલ ધામમાં બેરાતા શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી રણછોડરાય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવના વાર્ષિક પાટોત્સવના દિવ્ય પ્રસંગે વડતાલના સુવર્ણ શિખરોના ઉદ્ઘાટનની આ દિવ્ય વેળાએ ઉપસ્થિત સંપ્રદાયના તમામ આદરણીય વિદ્વાન, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને આ કાર્તિકી સમયમાં લાભ લેવા માટે પધારેલા સૌ શ્રી હરિને લાડેલા વાલા ભક્તજનો, આજે આપણા સૌનું અંતર એમ પોકારીને કહે કે આજનો સૂર્યોદય વડતાલને માટે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું આજે આપણું અંતર પોકારીને કહે છે. વડતાલના શિખરોનું સોનાનું સુવર્ણ ઉદ્ઘાટન જ્યારે થયું ત્યારે સૌના અંતરની અંદર એક એવો ભાવ થયો કે અમે આજે એટલા ભાગ્યશાળી છીએ કે શ્રી હરિની કૃપાથી આ મૂળ સંપ્રદાયના અમે સૌ આશ્રિત છીએ. વાલા ભક્તો, આ પ્રસંગે શુભેચ્છા આપવાનો આ પ્રસંગ છે. પરસ્પર આશીર્વાદ, શુભેચ્છાઓ, અભિનંદન, ધન્યવાદ આપવાનો આજનો પ્રસંગ છે. આ પ્રસંગે સૌ પ્રથમ અખંડ ભજનાનંદી
અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં એમના મંડળ દ્વારા જ્યારે આ કાર્ય થયું ત્યારે એમના પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશ સ્વામી, એમના વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી, સ્વામી શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી, સંત સ્વામી વિવેક સ્વામી, રામેશ્વર સ્વામી, ધર્મકિશોર સ્વામી, એમનું મંડળ, આ સમગ્ર મંડળ અને સમગ્ર મંડળને જે ભક્તજનોનો પ્રેમ મળ્યો છે એવા અથાણાવાળા સ્વામીના પરિવારના તમામ ભક્તોને અમારા અંતરના ખૂબ ખૂબ અભિનંદન. શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના કે આપના મંડળ દ્વારા વડતાલની કાયમ આવી અવિરત સેવા થતી રહે. બીજું વિશેષ, આપણને હમણાં જ આ સુવર્ણ શિખરની કામગીરીની વાત કરી એવા પરમ ભગવદીય શ્રી જયેશભાઈ, એમને સાથ સહકાર આપનાર શ્રી અરવિંદભાઈ, તેમજ જે ભક્તજનોએ આ સુવર્ણ શિખરની અંદર એને પૂર્ણ કરવા માટેની જે કાંઈ પણ મહેનત કરી છે, જે કાંઈ સેવાઓ કરી છે, તમામને આજે આ અંતરથી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ભક્તોને ભગવાન ખૂબ બળ આપે એવું વિશિષ્ટ કાર્ય કર્યું છે કે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભક્તોનું આજે મસ્તક ગૌરવાન્વિત થયું છે. આજે સમગ્ર દેશ વિદેશમાં વસતા શ્રી હરિના લાડીલા ભક્તો અને એમાંય વડતાલને વિશે જેમને અખૂટ નિષ્ઠા છે, શ્રી હરિકૃષ્ણ મહારાજમાં જેમને અપાર પ્રીતિ છે, એવા તમામ ભક્તોનું હૃદય આજે ખૂબ ખૂબ થનગની રહ્યું છે. ઉદ્ઘાટનનો મહોત્સવ આપણે સૌએ માણ્યો ત્યારે આપણને એમ થાય કે આ ક્ષણ ક્યારેય આપણા હૃદયમાંથી વિસરાય નહીં. આ સમય થંભી જાય તો ખૂબ સરસ એવો આપણને ભાવ થાય. એવો આજનો દિવ્ય પ્રસંગ. આ દિવ્ય પ્રસંગને સફળ બનાવવા માટે વડતાલ મંદિરના અમારા કોઠારી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીના સેવક, ખૂબ અનન્ય નિષ્ઠાવાન કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી આ સમગ્ર મહોત્સવના એક સ્તંભ સમાન બન્યા છે. તે સ્વામીને પણ અમારા ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન. ભગવાનના ચરણોમાં પ્રાર્થના, આપ જેવા સંતો અને ભક્તોના પુરુષાર્થથી આવા દિવ્ય સોનાના શિખરો થયા છે. વાલા ભક્તો, હમણાં જ અમને નૌતમ સ્વામી આપણને સૌને વાત કરી. આજથી 11 વર્ષ પહેલા અમે અહીંયા ગાદી પર આરૂઢ થયા હતા. ત્યારે આ જ સભા મંડપમાં અમે વાત કરી હતી કે જ્યાં સુધી ગાદી પર આરૂઢ રહેશું ત્યાં સુધી વડતાલની ખૂબ નિષ્ઠા સાથે સેવા કરવાની ભગવાને અમને તક આપી છે. એ અમારા મોટા ભાગ્ય છે. વાલા ભક્તો, આપ સૌ જાણો છો એ પ્રમાણે હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ મજાની પુષ્પવૃષ્ટિ થાય છે. ભગવાનની આશીર્વાદ, એમની કૃપાના આપણે સૌ કાયમ સૌભાવાન બનીએ એવી પ્રાર્થના સાથે વિરમું. જય સ્વામિનારાયણ. આપ સર્વે શાંતિથી બેસી રહો, કોઈ ઊભા ના થાય. હેલિકોપ્ટરથી પુષ્પની વૃષ્ટિ થશે. રાજાધિરાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના આ પવિત્ર દેવળ ઉપર જ્યારે પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે ત્યારે તાળીઓના નાદથી આપણે આને વધાવીશું. પરમ પૂજ્ય અહીંયા હેલિકોપ્ટર મંદિર ઉપર બરાબર સ્ટેન્ડ બાય થઈને ઉપર ઊભું રહીને પુષ્પવૃષ્ટિ કરશે, એટલે જતું નથી રહેવાનું. શ્રી પ્રવીણભાઈ લાડ આવે, મારા શ્રી પાસેથી મૂર્તિ ગ્રહણ કરે. એની એ જ મૂર્તિ, બીજી મૂર્તિ તમને ઓકે. ઘનશ્યામભાઈ મહેસાણા વાળા જેમણે વાસુદેવ નારાયણનો મુગટ બનાવ્યો છે, આવો તમને પણ મૂર્તિ અર્પણ કરીએ છીએ. ઉદ્ઘાટન સમારોહ આપણો ભવ્યતાથી અત્યારે ચાલી રહ્યો છે. સૂર્યનારાયણ, વાહ ભાઈ વાહ, હેલિકોપ્ટર આવ્યું છે.
કૌશલભાઈ પાયલોટ અત્યારે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. આપણે એ છોકરાને તાળીઓથી વધાવીશું. થોડું ઉપર લઈ જાઓ, ઉપર લઈ જશો. હેલિકોપ્ટર થોડું ઉપર લઈ જાઓ, નીચે ના લાવશો પ્લીઝ. આ પંખામાં સંભળાય. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી, એ આજ કે આનંદ કી, એ આજ કે આનંદ કી, એ વડતાલ ધામ કી, એ વડતાલ ધામ કી.